નમસ્કાર મિત્રો, ડાકોરનો આ બીજો ભાગ છે। આજે આપણે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા પવિત્ર ગોમતી તળાવના દર્શન કરીશું અને આ તળાવનો ઇતિહાસ પણ જાણીશું। તો અહીંથી આપણે મંદિરના દર્શન કર્યા બાદ હવે ગોમતી તળાવ તરફ જઈ રહ્યા છીએ। આ બજાર છે, સામે મંદિર છે અને અહીંથી ગોમતી તળાવનો ઘાટ આવી ગયો છે અને અહીંથી આપણે ઉપર જઈએ છીએ। ત્યાં આવેલા મંદિરોના દર્શન કરીશું તેમજ એનો ઇતિહાસ પણ જાણીશું। મિત્રો, ગોમતી તળાવમાં ગોમતી નદીનું પાણી આવે છે। ગોમતી તળાવની ઉત્પત્તિ મહાભારત કાળની હોવાનું માનવામાં આવે છે। મહાભારત કાળમાં ચરોતર અને તેમાં પણ ડાકોરની આસપાસનો વિસ્તાર હિડમ્બા વન તરીકે ઓળખાતો હતો। આ વિસ્તારમાં ઘણા જળાશયો હતા। એમના અવશેષો રૂપે વાંગરોલી, સૈયત, રાણીપોરડા વગેરે જળાશયો કપડવંજ તાલુકા પ્રદેશમાં આજે પણ હયાત છે। આ જળાશયોના કાંઠે ઋષિમુનિઓના આશ્રમો હતા। એવા ઋષિઓ પૈકી એક ડંક મુનિનો આશ્રમ હતો। આ ડંક મુનિ કંડુ ઋષિના ગુરુભાઈ હતા અને મહાદેવના પરમ ભક્ત હતા। તો મિત્રો, ડંક મુનિએ એક વડ નીચે બેસીને ઉગ્ર તપસ્યા કરી મહાદેવ પ્રસન્ન થયા। વરદાન માંગવા કહ્યું ત્યારે ડંક મુનિએ તેમને આશ્રમમાં વસવા વિનંતી કરી। તેમની વિનંતીને માન્ય રાખીને મહાદેવ આશ્રમમાં લિંગ સ્વરૂપે રહ્યા। હાલમાં ડાકોરમાં ગોમતીના કિનારે રણછોડરાયજીના મંદિરની સામે ડંકેશ્વર મહાદેવનું મંદિર પણ છે, જે તમે દર્શન કર્યા। ડંક મુનિના આશ્રમમાં એક વખત મુસાફરી દરમિયાન શ્રી કૃષ્ણ અને ભીમ આવ્યા હતા। ડંક મુનિએ પોતાના આશ્રમની પાસે પાણીનો એક નાનો કુંડ બનાવેલો હતો। એ કુંડનું શીતળ જળ પીને શ્રી કૃષ્ણ અને ભીમ તૃપ્ત થયા હતા। એ સમયે ભીમને એ કુંડ મોટો બનાવવાનો વિચાર આવ્યો। એ વિચારને અમલમાં મૂકવા ભીમે એક કુંડના સ્થળે ગદા પ્રહાર કર્યો અને ભીમના આ ગદા પ્રહારથી કુંડ તળાવ સ્વરૂપે ફેલાઈ ગયું ને એ જ તળાવ એટલે આજનું ગોમતી તળાવ। તો મિત્રો, આપને ગોમતી તળાવ બતાવ્યું છે। આ ડંકનાથ મહાદેવ છે જેની વાત કરી, તેના પણ દર્શન તમે અહીંથી કરી શકો છો। આ ઉપરાંત અન્ય જે મંદિરો છે દ્વારકાવાસી, એમના પણ દર્શન કરી શકો છો। અને આ ઇતિહાસ તમને જણાવ્યો છે એ માન્યતાઓના આધારે છે। આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો, લાઇક કરો અને આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો। આવજો।